માર્કેટમાં મંદી વચ્ચે સોનાના ભાવ ઘટવાની અફવા હોવાની વાત સામે આવી છે। સોનાના ભાવ તળિયે જવાની અફવા પર નિષ્ણાંતોએ મત વ્યક્ત કર્યો। સુરતના જ્વેલર દીપક ચોકસી સાથે ખાસ વાતચીત કરી છે, જેમાં સોનાના ભાવમાં હાલ કરેક્શન ચાલી રહ્યું હોવાનું તેમણે કહ્યું। સોનાના ભાવ 56,000 થવાની કોઈ શક્યતા નથી। સોનાના ભાવ હાલ 2,000 રૂપિયા જેટલા ઘટી શકે, લોકોને ગભરાવાની જરૂર ન હોવાનો નિષ્ણાંતોએ મત વ્યક્ત કર્યો છે। લાસ્ટ ઘણા વખતે જોઈએ તો સોનું સતત તેજીના માહોલમાં જ રહેલું હતું અને આમાં કરેક્શન આવવું જરૂરી હતું। અત્યારે આપ જે જોઈ રહેલા છો એ કરેક્શન છે અને સોનાનો સતત વધતા ભાવની વચ્ચે જ્યારે આ કરેક્શન એ ઈચ્છનીય પણ હતું અને હતું જ કે આ કરેક્શન આવશે। હવે આ કરેક્શનની સામે જ્યારે 56,000ની સોનાની ભાવની વાત છે તો એ સંભવ નથી। સોનાની પોતાની એક માઇનિંગ, જે માઇનમાંથી સોનું નીકળે છે એની એક કોસ્ટિંગ બેસતી હોય છે। વર્ષોથી આપણે જોતા આવીએ કે સોનાનો ભાવ $1,800 થી $2,000 વચ્ચે છેલ્લા 5 વર્ષમાં સતત રહેલો હતો અને પછી સડનલી આ એનું વધવાનું હતું અને આ હજી પણ અમે લોકો એને જ્વેલર્સ તરીકે અને $3,400 એટલે હજી પણ ઉચ્ચતમ સપાટીએ જવાની અમે શક્યતાઓ જોઈ રહેલા છે। સાથે સાથે કરેક્શન આવવું જરૂરી હતું। સોનાની પેટર્ન એ રીતની છે કે એકદમ વધતા પછી થોડું ઘટતું હોય છે। એ બધું જોતા સોનું અહીંથી 2,000 રૂપિયા જેવો હજી ડાઉન આવે એવું લાગે છે। ના, એક આ ગભરાટનો માહોલ છે સોનાની। તમે ઓવરઓલ વર્ષોથી તમે કદાચ 1972થી જુઓ કે 1970થી જુઓ તો સોનાએ દર વર્ષે 12%થી વધારે રિટર્ન આપેલું છે અને 5 વર્ષનું જ્યારે આપણે સર્વાઈવ કરીએ ત્યારે 150%, 100%, એટલે જે વ્યાજ કરતાં ઘણું વધારે। તો સોનાને લોકોએ રિઝર્વ તરીકે જોયેલું છે, ગવર્મેન્ટોએ પણ સોનાને રિઝર્વ તરીકે જોયેલું છે। એવી રીતના સોનાનું ઓવરઓલ ગ્રોથ એવો કહે છે કે આ એક રિઝર્વ છે, આ વર્ચ્યુઅલ નથી, આ સામે રાખેલી વસ્તુ છે। એટલે સોનાને ભવિષ્યમાં પણ લોકો એક વિનિમયના દળ તરીકે ભૂતકાળમાં વપરાતું હતું, એવી રીતના ભવિષ્યમાં પણ જ્યારે કોઈ પણ જ્યારે ઇનસિક્યોરિટી માહોલ થાય ત્યારે સોનું જ કામમાં આવશે। એટલે સોનાના ભાવ હર હંમેશ વધતા રહેશે।